હેલો પોલીસ સ્ટેશન. હેલો, ક્યાંથી બોલો છો? એક વાર તો કીધું કે પોલીસ સ્ટેશન માંથી બોલું છું કે રેલવે સ્ટેશન માંથી બોલું છું. એક વાર કીધા પછી ખબર નથી પડતી તમને? બોલો શું કામ હતું? હા સાહેબ, મારા ઘરે ચોરી થઈ છે. એ શું કરીએ? તમે જલ્દી આવો. અચ્છા અચ્છા, આવીએ છીએ. છગનલાલ, એ છગનલાલ, છગન્યા. લે હું છે સાહેબ યાર, ચમડાળો પાડો છો યાર તમે યાર. હું છે સાહેબ બોલો યાર. શું હતા? હું તો યાર અહીં આપણે સુવા માટે આવીએ છીએ યાર. તો કાલથી નહીં આવી એટલે એમ કે હુવા નહીં આવી એમ. સારું. બોલો. છગનલાલ, તો એક ઘરે ચોરી થઈ છે તો આપણે જવાનું છે. આ તે હેડો તારે હેડો. પેલો મગનનો ક્યાં છે? મગનનો ખબર નહીં. બોલે આવ મગનલાલને બોલી આવ. આ મગન આત્માને ઓળખ્યા વિના રે. અરે આ યાર આખો દાડો યાર એને ડ્યુટી કરવા આવે છે ને આખો દાડો ભજન હોબળ કર કોઈ કોણ ધંધો જ નહીં. એ મગનિયો તારી મારી કેડેટ એક છે, તો પાછળ ભાઈ લગાય, મગન ભાઈ બોલવાનું. નહીં બોલું તો એન તાર તને બતાવું. ઓમ હેડ ઓમ સાહેબ બોલાવે છે. કોણ છે હેડ ઓમ સાહેબ સાહેબ બોલાવે છે. મજામાં? હવે સાહેબ બહુ મજામાં છે યાર. તું યાર ઓમ કોણ શું છે એ ખબર પેલા આમ જો ખબર. સાહેબ આ મગન આવ્યો. બોલો સાહેબ. એક જગ્યાએ ચોરી થઈ છે, આપણે જવાનું છે. ચલો જીપ કાઢો. કાઢો જીપ. ચાલ જીપ કાઢ ફટાફટ. અલ્યા કોણ સાહેબ? જીપ તો યાર સર્વિસમાં આલી છે યાર. તો હવે સાહેબ આપણું ફટફટ્યું છે. એ ના ફટફટિયામાં આપણે જઈએ ત્યાં જણા મોતથી તમે ચલો ખેડા તાર. લે ઉભા શું છો? ફટફટી કાઢો ફટાફટ. જલ્દી કરકી યાર હેડકી. બોલે કે યાર ચોકમાં નાખો દે યાર. સારું ફટફટ્યું યાર આવું ને આવું જ રહ્યું યાર. ઓય અમે હેડ બોડી દોડાય છે હેડ. હેડો સાહેબ. એ આવો હેડો. અરે ઓલા સાહેબ રહી ગયા યાર. લે હેડો બેહો ફટાફટ સાહેબ યાર. શું સાહેબ? લાગી છે બરાબરની લાગી છે. હું થોડો ઢીલો થઈને આવું છું. લે યાર સાહેબ તમને ખરા ટાઈમે લાગે છે યાર. આ યાર તું ગાડી મસ્ત ચલાવે છે હો પણ યાર આ તો આપણું ફટફટ્યું તારે યાર વે ઉપર હોન દોડે છે નહીં તારે યાર. અલ્યા મારા હારે બે આવે છે યાર. જો આપણે બે કુકડા આવે છે પકડીએ રોકડી કરી લઈએ થોડી યાર. હે ભાઈ આઈ જાવ લે સાઈડમાં દબાવ. શું ભાઈ ઓમ સાઈડમાં કરો હેડા સાઈડમાં. પૈસરિયા લઈને આકડી. શું ભાઈ ને આકરી પડ્યા છો? સડ્ડો પહેરીને હેમલેટ ચો છે? લ્યો બોલો. હેમલેટ નહીં પીયુપી. પીયુપી ના હોય લે, પીયુસી હોય. અલ્યા ભાઈ યાર પીયુપી ને આ તો સરકારે નામે એવા રાખ્યા છે ને કાગળ ને યાર ખબર નહીં પડતી. તું સમજી જો ને ભાઈ. લે હેડ કાઢતા હેડ. લ્યો બોલો. અને બાઈક પલ્સર લઈને નેતરી પડ્યા છે યાર આખા ગામમાં રખડવા માટે યાર. તો ભાઈબંધ નું હોય તો અમારે લેવા દેવા કોઈ નહીં. એક કામ કર હેડ તું છે ને 500 રૂપિયા દે હેડ.
પૈસા જ નહીં. લા પૈસા જ નહીં એવું થોડું ચાલે યાર તું યાર એમ કહે ભાઈબંધ નું યાર પૈસા નહીં નીકળો છો ને યાર પૈસા આવું તો નહીં ના ચાલે લાગતા ભાઈ, યાર. જો. સાહેબ, પૈસા નહીં. ના યાર પૈસા એ તો એવું થોડું ચાલે નકાર યાર મેં એમાં ફાડું યાર 1000 રૂપિયાનો જો ગાડી અંદર જતી રહે પણ સાહેબ ભાઈબંધ તો ભાઈબંધ ના બોલાવે યાર બીજું તો શું કરીએ યાર બોલો પૈસા હાલ દે હેડ એક કામ કર તારું ને મારું બેયનું જો 400 રૂપિયા હાલ દે હેડ ને વાત કરી પૈસા જ નહીં. તારું જે હોય હાલ દે ને ભાઈ. ભાઈ જે હોય લઈ લે ને યાર. અલે યાર પણ આ તો ખરો માણસ છે યાર સાહેબ સાચું કહું, મારા જોડે 7 રૂપિયા પડ્યા. અલે આ મારો તો યાર આ તો યાર ખરો ને ચડે યાર ઓને કોઈ શરમ લાજ જેવું છે જ નહીં આ પૈસા નહીં આ તો કે તું એક કામ કર 7 રૂપિયા લા મેં 7 રૂપિયાની કટિંગ પી લઈશું અડધી યાર હેડ કે યાર ના હેડ ફટાફટ કાઢ હેડ 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 કાઢ હેડ ફટાફટ હેડ રૂપિયા કાઢ બહુ કરી તાર ચટીમાંથી કે યાર તાર તો નેકતા જ નહીં રૂપિયા ના સાહેબ. અલે યાર આ 7 રૂપિયા ના હાલતા શરમ નહીં આવતી યાર ભાઈ જવા દે નીકળ નીકળ ચાલ પટ આમાં સીધો જજે અને ફાસ્ટ ના ચલાવજો બોલો ઓને તો યાર છગનિયા મગનિયા અરે મોડું થાય છે આપણે પેલા ચોરી થઈ છે અલા હા સાહેબ યાર ભૂલી જ હેડ 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 ફટાફટ હેડ ભાઈ ગાડી સ્ટાર્ટ કર હેડ મગન ફટાફટ હેડ કડવી બેન રૂસો નહીં શાંતિ રાખો સૌ સારા વાના થશે કડવી બેન રૂસો નહીં ધીરજ રાખો ધીરજ રાખો કોઈ આવે છે જોઈને આવો 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 કડવી બેન કઈ ઠંડુ બંડુ મંગાવો હા અમાર સાહેબ માટે ઠંડુ મંગાવો ને અમાર બે માટે ગરમ ગરમ ચાય મંગાવો આપણે બે અડધી પીશું જેવું રહે છે હા કડીબેન શાંત થાવ કડીબેન હા તો શું થયું તું બોલો કડીબેન શું થયું તું હા સાહેબ હું તો બહારથી આવી તે મારા ઘરમાં તો બધું રમણ ભમણ પડ્યું તું મારા કપડા ઓમ ને મારા ચોળીના રમકડા ઓમ ને પેલા છાપા ઓમ તેમ પડ્યા તા શું કહું બરોબર હા તો શાંત થાવ અલા બુન એ બધી વાત જવા દો, તમે મુદ્દાની વાત કરો. તમારે ખોવાયું શું? કહું તું શું ઠેલો આપણી અડધી ચાનું છે આ સાહેબની હાઈટ જોઈને તને કોઈ લાગતું નહીં યાર, તમને ભરતી થઈ જાય છે. લાગવતથી થયા છે એવું છે? લે છગનિયા મગનિયા હું ગુપચુપ કરી જાવ છો હા તો કડીબેન તમારે શું ખોવાયું તું હા ઠેલો અને ખોવાઈ થેલામાં શું હતું ઠેલામાં તો મારું પાકીટ હતું ને હા. પાકીટ તો મેં લઈ લીધું હતું. બરોબર અને શાકભાજી હતી ચશ્મા હતા અને મારા એક બીજા નંબર વાળા ચશ્મા હતા ને એ હતા એ બરાબર. બધું તો મેં લઈ જ લીધું તું પણ પણ હું ખોવાયું એ તો કહો ઓ કડીબેન શું ખોવાયું અલ્યા મારું ટૂંટું તો જોઈએ. તમારે શું જોયું હું હશે? લાયો જ તો ઉભો રહ્યો. તમે બધી ભોજગડ કરો લે, મને માર ભજન વાપરવા દો સોના મને. અલા યાર સાહેબ એક તો આરું હોવા છે અને એમાં આના ભજન હું જશે યાર આવું લે મગનિયા એટલે મગનિયા તું શું કરે છે યાર કરવા છે ભજન હોવા જેવા રોવા છે જોતે યાર ડરકે રોવા છે યાર સંભળાતું નહીં. પૂછો સાહેબ. એટલે એ કડીબેન પણ કહો તો ખરી શું અલ્યા. ખોવાયું એ તો કહો હમણાં કે તમે રોઈ લો પેલા આમ પછી પૂછે ચાલશે આ મને રોવા દો અરે એ કડીબેન તમે જે હોય કહો શું ખોવાયું છે રોજો ન રે બધા હારાવાના થશે તમે કહો શું ખોવાયું અરે સાહેબ બોલો. કશું કહેવા જેવું ચમ? નહીં રહ્યું અલ્યા એક તો યાર હોને યાર કોણ બંધ કરો યાર આ તો જીજી મનવા એમ કે યાર કાઢ ને યાર તું યાર ઓય તારી ને મારી કેડર એક છે, મગન ભાઈ બોલવાનું યાર. નહીં કેવું તો બોલ એ બંધ આવે ઓ સાહેબ તમે પૂછો નહીં ઓ યાર. કડીબેન હવે કહો શું થયું તું કહો જલ્દી કહું તો શું નહીં કહેવા જેવું અલ્યા ચમ કેવા જેવું નહીં અલ્યા યાર આ તો યાર જબરું યાર જમણા ફોન કરીને બોલાવ કે પછી કહેવાય એવું નહીં યાર કહો હવે શું થયું તું જલ્દી શું ખોવાયું છે અલા સાહેબ મારો પીળા કલરના નાડા વાળો
રૂપિયાનો ઘાઘરો લઈ આલું છોડી એ લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું છોડી